ખેડૂતના ખેતરમાં તેમની સાથે જમીની સ્તરે લડત આપી ત્યારબાદ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું। ટ્રેક્ટર રેલી બાદ વ્રજવાણીથી દ્વારકાની પદયાત્રા કરી અને હવે ખેડૂત નેતા પાલ આંબલિયા ઉપવાસ પર બેસવાના છે। પાલ આંબલિયા ઉપવાસ પર ક્યારે બેસવાના છે, કેટલા સમય સુધી બેસવાના છે અને આ નિર્ણય કેમ લીધો, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। છેલ્લા અનેક મહિનાઓથી ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે। તેમના ખેતરમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા જબરદસ્તી વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે અને ખેડૂતો માંગે છે એટલું યોગ્ય વળતર તેમને મળતું નથી, એટલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રભરમાં આ વિરોધ ચાલી રહ્યો છે। એવામાં ખેડૂત નેતા પાલ આંબલિયાએ પહેલા તો જમીની સ્તરે લડત આપી હતી, ત્યારબાદ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું, પદયાત્રાનું આયોજન કર્યું હતું અને હવે તેઓ ઉપવાસ પર બેસશે એવી પણ જાહેરાત કરી છે। પડદરી ખાતે ખેડૂતો દ્વારા ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસનું 17, 18 અને 19 તારીખનો પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યો છે અને આ પ્રતિક ઉપવાસમાં 19 તારીખે પાલ આંબલિયા એમની સાથે ઉપવાસ પર બેસવાના છે। હવે આ આખી ઘટના વિશે પાલ આંબલિયા શું કહી રહ્યા છે, પહેલા એ સાંભળીએ। જય જવાન, જય કિસાન, જય જગત સાથીઓ, વીજ લાઈનોના પ્રશ્ને રાજ્ય સરકારે 4/7ના રોજ ખેડૂત વિરોધી અને રાક્ષસી મહાકાય વીજ કંપનીઓની તરફેણવાળો જે પરિપત્ર કર્યો છે એના વિરોધમાં ગુજરાત કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ સતત લડે છે અને હારે અન્ય ખેડૂત સંગઠનો પણ સતત લડે છે। એના ભાગરૂપે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલે એટલે કે 17, 18 અને 19 તારીખના રોજ 3 દિવસનું પડદરી ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જે ઉપવાસ આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છે, ત્યારે 19 તારીખે સવારે 10 વાગે આ ઉપવાસી છાવણીમાં હું પણ બેસવા આવું છું। આખા ગુજરાતના ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા માટે આપ પણ પધારો। હારે ગુજરાતના 18,047 ગામોના તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે તમે પણ આ વીજ લાઈનોની વિરોધમાં, આ ઠરાવની વિરોધમાં એક કાગળ રાજ્ય સરકારને લખીને મોકલો અને આખા ગુજરાતમાં જેવી રીતે જેતપર ગામમાં મંત્રીશ્રીના સગાભાઈ ખેડૂતના સમર્થનમાં સાથ સહકારમાં આવ્યા છે, તો આખા ગુજરાતના ભાજપના નાના મોટા કાર્યકરો, આગેવાનોને વિનંતી છે કે સરકારશ્રીના મંત્રીના ભાઈ જો ખેડૂતોની લડાઈને સાથ સહકારને ટેકો આપવા આવતા હોય તો આપે પણ આમાં જોડાવવું જોઈએ, સાથ સહકાર અને સમર્થન આપવું જોઈએ। અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા। હવે આજે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પડદરીના ખેડૂતો દ્વારા પાલ આંબલિયાને આમંત્રિત કરવામાં આવ્યા છે અને પાલ આંબલિયા 19 તારીખે તેમની સાથે આ પ્રતિક ઉપવાસમાં બેસવાના છે। હવે વાત કરીએ ઉપવાસ આંદોલનની, તો જેતપરમાં 19-20 દિવસ સુધી આ મરણાત ઉપવાસ ચાલ્યા હતા। ત્યાંના ખેડૂતો હેરાન પરેશાન થયા હતા, તબિયત એમની લથડી હતી। નેહુલ અમૃતિયાની તબિયત તો એટલી લથડી ગઈ કે છેલ્લે આ મરણાત ઉપવાસ ખતમ કરવા પડ્યા અને તેમને પારણા કરાવવા પડ્યા, નહીં તો તેમની સ્થિતિ અને તેમનું જીવન બંને જોખમમાં હતું। હવે આટલા બધા ઉપવાસ કર્યા, ખેડૂતો મરવા પહોંચ્યા, તેમ છતાંય આ સરકારને જો એમની કાંઈ પડી ન હોય તો પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ પ્રતિક ઉપવાસથી સરકારને કોઈ ફરક પડશે કે કેમ? આમ તો ઉપવાસ એ ગાંધીથી લઈને ભગતસિંહનું હથિયાર છે। ઇતિહાસમાં તેમણે આ હથિયાર વડે અંગ્રેજો સામે આંદોલનો કર્યા છે અને અંગ્રેજો કદાચ આટલા ક્રૂર નહોતા, એટલે તેમને પડી હતી કે આ માણસો ક્યાંક મરી જશે તો પછી જે પ્રજાનો રોષ ફાટશે એ આપણે સહન નહીં કરી શકીએ અને એટલે ક્યાંક ને ક્યાંક તેઓ આ ઉપવાસ સામે નમતા હતા। ફક્ત અંગ્રેજો જ નહોતા નમતા, પરંતુ દેશની જનતા પણ નમતી હતી, કારણ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો અને ત્યારબાદ જે કોમી રમખાણો થયા હતા, એ કોમી રમખાણોમાં પણ ગાંધીજીએ 3 દિવસના ઉપવાસથી આખા કોમી રમખાણો શાંત પડાવ્યા હતા। પરંતુ એ સમય આખો વીતી ગયો છે, ઇતિહાસ બની ગયો છે અને હવેની સરકારમાં હવે જે સત્તાધારીઓ બેઠા છે ત્યાં 19-19, 20-20 દિવસના ઉપવાસ કરવામાં આવે, તેમ છતાંય સરકાર વાટાઘાટો કરવા સુધી તૈયાર નથી થતી। સરકાર એ ઉપવાસ છાવણી સુધી આવવા તૈયાર નથી થતી, ચર્ચા કરવા તૈયાર નથી થતી
અને આ ફક્ત ગુજરાતની વાત નથી, આ દેશભરમાં જ આ સ્થિતિ છે. કારણ કે જંતર મંતર પર પણ એક ઉપવાસ આંદોલન થઈ રહ્યું છે અને ત્યાં પણ આ જ સ્થિતિ છે. જાણે આંદોલનકારીઓને મરવા માટે છોડી દેવામાં આવ્યા હોય એ રીતનું સરકારનું વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ જ વલણ હતું, કેન્દ્ર સરકારમાં પણ કેન્દ્રીય સ્તરે પણ આ જ વલણ જોવા મળી રહ્યું છે. હવે એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે પાલ આંબલિયા અને પડદરીના ખેડૂતો જે ઉપવાસ કરશે એ ઉપવાસની આ સરકારને કેટલો ફરક પડશે. આખી ઘટના તમે જોઈ, પાલ આંબલિયાએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આ આખી ઘટના બાદ તમારું પાલ આંબલિયા અને પડદરીના ખેડૂતો જે ઉપવાસ કરવાના છે તેના વિશે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.